નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત અરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો ઓહમના નિયમ આધારિત આપણે એમસીક્યુ જોઈએ, એમાં પણ પાર્ટ 4 જોઈએ છીએ. એક વાહક તારમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથેની અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો મતલબ રિલેક્સેશન સમય આપ્યો છે ટોર્ક. તો મોબિલિટી મ્યુ કેટલી? 18.2 × 10⁻12. મિત્રો મોબિલિટીનું આપણી પાસે સૂત્ર શું છે? મોબિલિટીનું સૂત્ર સિગ્મા છેદમાં NE. હવે સિગ્મા બરાબર NE² ટોર્ક છેદમાં M. આ સિગ્માની કિંમત મૂકીએ. આ NE ના NE LN ઉડી જાય, E ઉડી જાય, એ ટોર્ક બાય M. આ મ્યુનું સૂત્ર આવ્યું. કિંમત મૂકીએ મિત્રો. મ્યુ એ આપણને ખબર છે 1.6 × -19. ટોર્ક આપેલો છે 18.2 × 10⁻12. M 9.1 × 10⁻31. 18.2 ભાગ્યા 9.1 કરો તો 2 આવે. 16 × 2 એટલે 32. 3.2 31 ઉપર જાય. પહેલાં તો 19 અને 12 કેટલા આવશે મિત્રો? 19 માઇનસ અને -12. એટલે એ પણ કેટલા થશે? -31 અને 31 ઉડી જાય એટલે કેટલા આવે? 3.2 આવશે. એટલે 3.2 કુલમ સેકન્ડ પ્રતિ કેજી આવશે. ડી જવાબ આવશે. એલ લંબાઈ ડી જાડાઈ ધરાવતા વાહકને વી જેટલો પીડી લગાડેલ છે. જો વીનું મૂલ્ય બમણું કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું? તો મિત્રો આપણું સૂત્ર છે જે બરાબર NE/VD. જે બરાબર I/A એને આ બાજુ NE/VD એ. વી બરાબર IR પરથી વોલ્ટેજ V બરાબર IR પરથી I ને કરતા બનાવો તો V/R થશે. V/R NE/VD એ NE/VD એ × R. તો મિત્રો વોલ્ટેજ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ શું આવ્યો? સમપ્રમાણમાં. હવે એવું કહે છે કે વીનું મૂલ્ય બમણું કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગ કેટલું? V' ચાલે છે VD'. તો શું લઈએ મિત્રો? V'/V આમના છેદમાં ગુણોત્તર લઈએ છીએ. VD' છેદમાં VD. આ મૂલ્ય વોલ્ટેજનું બમણું આપણે કરીએ 2V. તો મિત્રો V' નું મૂલ્ય કેટલું? તો આ બાજુ જાય V' = 2VD. એટલે મૂલ્ય કેટલું થશે મિત્રો? બમણું થશે. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને 10 સેકન્ડ સુધીની હાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિપથ દર્શાવેલ છે. તો ડ્રિફ્ટ વેગ કેટલો? તો મિત્રો હાજરી અને ગેરહાજરીમાં જે પરિણામી સ્થાનાંતર થાય છે એનો સમય વડે ભાગાકાર કરો એટલે આપણને શું મળે? ડ્રિફ્ટ વેગ મળે છે. VD અસરકારક સ્થાનાંતર જરૂરી સમય. તો આમાંથી મિત્રો આપણે આ બાદ કરીએ. 2 × 10⁻4 માંથી 10⁻4 બાદ કરો. આ એક કહેવાય માત્ર 4 એટલે છેદમાં સમય છે 10 સેકન્ડ. તો -4 કોમન કાઢો 2 - 1 એટલે 1 જ રહે. 1 × 10⁻4 અને 10⁻1 એટલે કેટલા રહે મિત્રો? 10⁻1 × 10⁻5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જવાબ આપણો શું આવશે? એ આવશે. 50માં એક વાહકમાંથી જ્યારે I પ્રવાહ પસાર થાય ત્યારે મુક્ત ઇલેક્ટ્રોનો સરેરાશ ડ્રિફ્ટ વેગ VD છે. આ દ્રવ્યના 3 ગણા આડછેદના ક્ષેત્રફળવાળા વાહકમાંથી 6 એમ્પીયર પ્રવાહ પસાર થાય તો ત્યારે ડ્રિફ્ટ વેગ કેટલો? તો મિત્રો ડ્રિફ્ટ વેગને ક્ષેત્રફળ અને પ્રવાહ સાથે આપણે સાંકળવું છે.
તો જુઓ મિત્રો, શું છે સૂત્ર આપણે? એની વીડીએ, બરાબર. વીડીને કરતા બનાવું છું તો આ બાજુ આઈ છેદમાં શું થાય? એની બાય એ, એની એ છેદમાં લઈ જઈએ તો વીડી ચાલે છે આઈ બાય એ. ઓકે, તો આપણે આવું લખી શકાય કે વીડી ડેશ બાય વીડી બરાબર શું આવશે? આઈ ડેશ બાય આઈ, અને અહીંયા એ વ્યસ્ત સંબંધમાં છે અને એ બાય એ ડેશ આવશે, એ બાય એ ડેશ, કારણ કે વ્યસ્ત સંબંધ છે. એટલે હવે નવો પ્રવાહ છે મિત્રો 6 ગણો છે, બરાબર છે, અને ક્ષેત્રફળ કેટલું છે? 3 ગણું છે. એટલે આ 6 ગણો પ્રવાહ છે, 6i બાય આઈ, ક્ષેત્રફળ 3 ગણો એટલે 3a. તો આ ઉડી જશે, આ ઉડી જશે, 6 ને 3 વડે ભાગાકાર કરો એટલે 2, અને વીડી આ બાજુ ગુણાય. ડ્રિફ્ટ વેગ છે ને મિત્રો 2vd થાય, બમણો થશે. એ 1 મિલીમીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ 1 મીમી સ્ક્વેર, એટલે મિલીમીટર 10⁻³ મીટર થાય, એનો વર્ગ કરો 10⁻6 મીટર સ્ક્વેર થાય. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના ધારમાંથી 1.344 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. જો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન એટલે સ્મોલ એન 8.4 10⁻22 સેમી ક્યુબ. સેમી એટલે 10⁻2 મીટર, બરાબર. 10⁻2 એનો માઇનસ ગણ કરો, 10⁻6 થાય એટલે કેટલા આવશે મિત્રો? 28 થશે. તો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું? એટલે આ જે ચેન્જ ડેટા કરવાના છે ને એ જ ખાસ જોવાનું છે. તો આપણે સૂત્ર શું છે? આઈ બરાબર એની વીડીએ, વીડીને કરતા બનાવો, આઈ છેદમાં એની અપન એ. આઈ છે 1.344, એન કેટલા છે મિત્રો? 8.4 ગુણ્યા 10⁻28, એ 1.6 ગુણ્યા 10⁻19, અને એ એટલે ક્ષેત્રફળ 10⁻6. તો ઘાતનું સાદુરૂપ આપીએ 28, આ -25 થશે. 28માંથી 25 છે એટલે 3 ઉપર છે એટલે -3. ઓકે, અને આમનું આપણે સાદુરૂપ આપીએ, હા, તો કેટલા આવે? 13.44 જેવું આવે. એટલું 13.44 જેટલું. -3 છેદમાંથી ઉપર જાય તો -3 થઈ જાય, બરાબર, +3. હવે આમાંથી આપણે નીચે 10 કાઢીને ઉપર 100 થશે, બરાબર. 1 2 3 નીચે 1000 કરીએ અને ઉપર કેટલા થાય? 100. એટલે નીચે 10 વધે એટલે 10⁻4 થાય, બાકીનું ઉડી જાય, બરાબર. મિલીમીટરની અંદર જોઈએ તો -1 કાઢી નાખીએ, 0.1, અને -3 વધે એટલે મિલીમીટર પ્રતિ સેકન્ડ, એટલે 0.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ આવશે. 52માં એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આટલું અંતર કાપે છે અને ગેરહાજરીમાં 10⁻4 અંતર કાપે છે, અને અસરકારક સ્થાનાંતર કેટલું થાય? 4 ગુણ્યા -4, અને 1 લઈએ, 1 ગુણ્યા 10⁻4, -4 કોમન, 3 ગુણ્યા 10⁻4 મીટર. તો તેને ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા વિદ્યુત ક્ષેત્ર 10 સેકન્ડ સુધી લાગુ પડે. ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા છે અને વિદ્યુત ક્ષેત્ર 10 સેકન્ડ સુધી લાગુ પડે છે. ચાલો, વીડી બરાબર શું થશે? ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. 3 ગુણ્યા 10⁻4, ડેલ્ટા ટી 10 છે તો 3 ગુણ્યા 10⁻5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણો જવાબ કયો મિત્રો આવશે? એ જવાબ આવશે. તો મિત્રો આપણે ટોટલ 4 પાઠની અંદર આ ઓહમના નિયમની અંદર જુદી જુદી ભૌતિક રાશિ, અવરોધ, અવરોધકતા, વાહકત્વ, વાહકતા, એવી અનેક ભૌતિક રાશિઓ આધારિત MCQ પાર્ટ 4 ની અંદર ટોટલ 1 2 3 અને 4 પાર્ટ 4 વિડીયો લેક્ચરની અંદર જોયા. ઘણા બધા મિત્રો MCQ છે અને આશા રાખીએ છીએ કે તમને નેટ અને JEEમાં ખૂબ ઉપયોગી નીવડશે. નેક્સ્ટ મિત્રો આપણો ટોપિક છે કાર્બન અવરોધવાળો
તે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું. થેન્ક યુ મિત્રો.